પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં હું સુરેખા પરમાર સ્વાગત કરું છું. મારા વિડીયોમાં તમારું જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધા હે કુશળ મંગળમાં જ્યારે જાણો એ મારી હૃદયથી આખા એ ગામની અપેક્ષા અને શુભકામના છે. અપેક્ષા એટલે છે કે હમણાં વાયરસના કારણે ઘણા બધા લોકો બીમાર છે, તો તમે લોકો સ્વસ્થ એવી આશા છે. તો ખુશીના સમાચાર એ છે કે કાલે ધીરા બાપાની કંકોત્રી આવી ગઈ છે. જહુમાના રમેડની 24-25 તારીખે પ્રસંગ છે રાધનપુરમાં. તો જહુમાની રમેડમાં જવાનું થશે અને બધા માતાજીના પહેલાં તો દર્શન કરી લો શિકોતરમાના. તો જીવનની વ્યથા અને કથા ને હે કથા અને પછી વ્યથા. પહેલાં થાય કથા અને કથામાં ઝૂમી એટલે થાય વ્યથા. એવી પરિસ્થિતિમાંથી કંઈક હું નીકળી રહી છું અને ઝૂમી રહી છું એવું મને ફીલ થાય ને પછી આનંદ થાય ને પછી તકલીફ થાય. હવે એવી પરિસ્થિતિમાં મારે શું કરવું જ્યાં લોકો મને આખા ગામની હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય અને પછી થોડા સમય પછી સંબંધ સારો થઈ જાય અને પછી એમને તકલીફમાં જોઈને મને તકલીફ થાય. હે આ બીમારીનું નામ શું છે તમને લોકોને ખબર છે? તો મને કહેજો. ખબર હોય તો કહેજો, ના ખબર હોય તો કંઈ નહીં, બરાબર? તો હવે બધાને રમેણના દર્શન તો કરાવી છે, જે તો સામાન્ય વસ્તુ છે. જેમ વસઈની રમેણના દર્શન કરાવ્યા હતા એવી રીતે જ, બરાબર? પછી બીજી એક એ વસ્તુ છે, તમે જો છો અમારા દાઢી ઉપર ઘા વાગેલો છે, પણ મને પોતાને નહીં ખબર કે ક્યારે વાગેલો છે. આ નિશાન છે બચપનથી, તો આપણે આ નિશાનને સ્વીકાર કરી લીધો છે. તો રવિવારનો બ્લોગ વિડીયો જોયો હોય એવી અપેક્ષા રાખી શકું છું હું તમારાથી. જોયો જ હશે તમે, બાકી ના જોયો હોય તો જોઈ લેજો. અને મારી ચપચપમાં મારે કોની વાત કરવી છે? હા, ઉતારી પાડવાની હદ. મારે વાત કરવી છે ઉતારી પાડવાની હદની. તો હમણાં 2 દિવસની અંદર કેટલાક બનાવ એવા બન્યા બહુ ડેન્જરસ રીતે કે ભાઈ મને સમજાણું કે સારું મેરા સ્વભાવ તો ગુલાબ સા હે અને હું તો ગોળ જેવી મીઠી છું. મને ત્યારે સમજાણું ઘણા લોકો યાર એમનો બચાવ કરવા કઈ હદે જઈ શકે એ પણ સમજાણું. અને એનાથી મોટું એ કે ભૂલ સ્વીકારવાની ક્ષમતા જવાન લોહીમાં નથી. એ જવાન લોહી નહોતું એટલે કહું છું, બાકીના અત્યારના જવાને આમ તો હશે, ખબર નહીં યાર શું થઈ ગયું. તો થયું છે એમ કે તેમ થઈ ગયું છે બધું. અને ખબર નહીં જે થઈ રહ્યું છે કોઈક બીજા સાથે થઈ રહ્યું છે, પણ મને તકલીફ અંદર થયા કરે છે કે કેમ એની સાથે આવું થાય છે, કેમ એની સાથે થાય છે આવું. પણ અંદર મને તકલીફ કરે. પછી મને એવું થાય કે એક સમય હતો કે એ જ લોકો માટે હું કેટલું રડી હતી, કેટલી તકલીફમાં હતી અને આ જ જગ્યાએ આ જ રૂમમાં બેસીને આ જ મળે જ્યારે હું માળા કરી રહી હતી તો હું રડી પડતી. હું વિચારતી કે માં શું કામ આ બધું થાય છે, બધું ઓળે કરી દો અને માં શું કામ આ બધું થાય છે. અને છેવટે ઓળે થઈ ગયું બહુ ડેન્જરસ રીતે. એવી જે ડેન્જરસ રીતે થયું એની મને તકલીફ થાય છે. મને એવું થાય છે પછી મને એવું થાય. હવે મારો એક બીજો એ પ્રશ્ન છે કે પૈસા કઈ રીતે બચાવવા? તમને લોકોને કોઈ ખબર? હવે એવું ના કહેતા કે બેન યુટ્યુબમાં વિડીયો જોઈ લો, તો નહીં બચતા. મારો બીજો પ્રશ્ન એ છે તમારા લોકોથી આજ ચૂકો કોઈ ટોપિક નથી અને માથું બી દુખી રહ્યું થયું. મારે એકલીને માથું કેમ દુખાડું? તમારા બધાનું દુખાડીશું એટલે હું. પણ ભાવેશભાઈ વાત કહું, આપણે શિકોતરમાં બહુ જબરજસ્ત પાવરફુલ છે અને એક શબ્દો આપણા સાંભળે છે. મેં તમને નથી વચમાં વાત કરી, ઘરે આવ્યા હતા તો કે એક આંગળી કરીને ભાવેશભાઈ તો એને એવી રીતે જવાબ આપ્યો સામેવાળા. મને એવું થતું હતું ભાવેશભાઈ કે આપણા બાપ દાદાએ કેવું દેરું આપીને ગયા છે આપણને. મતલબ
કેટલા પુણ્ય કર્યા હશે આપણે, કેટલા સારા કામ કર્યા હશે કે એ આપણા લેખે લખાય છે ને આપણે એના લેખે લખાયા છે પપ્પા, કે એ આપણા લેખે શું કહેવાય યાર, મતલબ ટૂંકમાં એ અમારા ભાગ્યમાં છે, અમારી મા અમારા ભાગ્યમાં છે, એ બહુ મોટી વાત છે. અને આમ તો મને બહુ મતલબ કેટલાક 3-4 વર્ષમાં એવા કિસ્સાઓ થાય કે હું બહુ ઘણી વસ્તુમાં બહુ નેગેટિવ થઈ ગઈ, ઘણા પોઈન્ટ ઓફ વ્યૂ પર હું બહુ નેગેટિવ વિચારવા લાગી. મને એવું થાય કે આનું આમ થઈ જશે તો આનું આમ થઈ જશે તો આમ થઈ જશે, મતલબ હું સારું બી થતું હોય ને તો એમાં મને ડર લાગે કે આ કેમ સારું થાય છે, એટલે મને આખા ગામના પ્રશ્ન અનુભવે. પણ હમણાંથી હવે એવું થાય કે કંઈ નહીં, ચલો જે થાય છે બધું સારા માટે થાય છે અને જે કરશે એમાં બધું સારા માટે થશે કરશે. હમણાં થોડા ટાઈમ પહેલાં બધું એટલું રમણ ભમણ હતું કે કંઈ સૂઝતું નહોતું આમ, અને અત્યારે બધું અચાનક ઓળે થઈ ગયું. તો મને એવું થાય કે માં કદાચ એ સમય બી મને આપવો જરૂરી હતો કે મને ખબર પડી કે હું પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરી શકું છું. પણ એક વસ્તુ છે કે એક સમય એવો આવ્યો હતો હમણાં થોડા ટાઈમ પહેલાં જ કે મેં કોઈને ફરિયાદ ના કરી, ડાયરેક્ટ હાઈકોર્ટ જતી રહી હતી. જો બરાબર, તો મેં ડાયરેક્ટ એમને ફરિયાદ કરી હતી કે માં શા માટે આવું ભાઈ, આ શું ચાલી રહ્યું છે બધું, ચારે બાજુથી ભંભરે ભંભરે એક સુતળી બોમ્બ નાખે છે ને એક 555 નાખે, નાના ફટાકડા નાખે, સૂર્યકરણ તારામંડળ લઈને, એટલે શું છે ચારે બાજુથી દિવાળીના ભૂમાભૂમ થઈ રહ્યા છે. તો આનું કંઈક નિવારણ કરોમાં. છેવટે એમની દયાથી એ વસ્તુનું નિવારણ થઈ ગયું. પણ ખબર નહીં એ નિવારણ થવાથી જે લોકોને તકલીફ પડી એ લોકોને તકલીફમાં જોઈ મને શા માટે તકલીફ થાય છે. હું આટલી બધી તો લાગણી સભર છું જ નહીં, મને ખબર છે. હવે હું બી બહુ સ્વાર્થી છું મારી બાબત લઈને, કે મારી સાથે જે ખોટું કરે હું એની જોડે બદલો લઉં છું, કોઈના કોઈ કારણોથી લઉં છું, એની સામે લઉં કાં તો એની સામે કંઈ બોલીને કે કંઈ બી કરીને. પણ ખબર નહીં મને હશે, અને મારા આ સ્વભાવથી હું કન્ફ્યુઝ થઈ ગઈ છું કે સાલું મને ગુસ્સો આવે છે, મને બોલી દેવું છે, મને ચીડ ચડી જાય છે લોકો ઉપર, મને કંઈ કહી જાય, મારો વાંક હોય કહી જાય તો એ બિચારા ઉપર ચીડ ચડી જાય, કરવાનું શું. અને પછી મને એ લોકોને તકલીફમાં જોઈને ખબર ને મને એક અલગ જ જાતનું પેઇન થાય છે. ઘણીવાર એવું થાય કે મેં માના કંઈક વધારે ફરિયાદ કરી દીધી હતી, તો એવું તો નથી કદાચ. પણ હું સાચે બસ હું હૃદયથી ચાહું છું, અને હું માને હૃદયથી કહું છું. મને નહીં ખબર ગયા વર્ષોમાં, મતલબ આ 1 વર્ષ છોડ્યા પહેલાંના વર્ષોમાં, મતલબ 2026 બેસું એના પહેલાંના વર્ષોમાં મેં બહુ ભૂલો કરી હશે. મારી મા સાક્ષી છે ને એને હંમેશા મારો સાથ આપ્યો છે. પણ હવે હું ક્યારેય નહીં ચાહું, ક્યારેય નહીં ચાહતી કે કોઈનું ઘર તૂટતું હોય ને એનું કારણ હું બનું, ક્યારેય હું નહીં ચાહું. બસ કારણ કે બસ માતાજી હું ચાહું મારાથી ભૂલ થાય, પણ એવી ભૂલ થાય કે જે એકવાર થઈ હોય, 2 વાર, અને બહુ નાની હોય તો 3 વાર, બાકી બહુ મોટી ભૂલો એવી હોય કે જે માફ કરવા લાયક ના હોય. 1 અને 2 વાર બહુ થાય, ત્રીજી વાર ના થવી જોઈએ મારાથી ક્યારેય. પણ મને આજે એક વસ્તુ, મતલબ આ 2 દિવસથી જે બધું ચાલી રહ્યું એમાં એક હા અને એક નાથી કેટલો બધો ફરક પડી જાય સામેવાળાના જીવનમાં, એ બહુ જ મહત્ત્વનું છે. પણ મને મારા ઉપર એક વસ્તુ માટે બી પ્રાઉડ થઈ રહ્યું છે કે ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી કે કોકના ઘર પરિવારને ઇજ્જત ઉપર આવ્યું, તો ખબર નહીં મને અંદરથી જ ખબર નહીં શું થઈ ગયું હતું એ ટાઈમે. તો મેં એ વ્યક્તિ મારું ઘણીવાર મને બહુ તકલીફ આપી હતી, તો મેં નિર્ણય લીધો કે હું એના પક્ષમાં બોલીશ અને બસ બધું સારું કરી દઈશ, સારું કરવાનો પ્રયત્ન કરીશ. છેવટે માતાજીની દયાથી બધું ઓળે જ રહ્યું. પણ મને એવું થાય છે કે બસ તમે સમજો છો ને, આમ
કન્ફ્યુઝ છું કદાચ. હા, મને એવું લાગે છે. બાકી ખુશીના સમાચાર એ છે, જહુમાનું તેડું આવી ગયું છે 24 તારીખે. મા મને બોલાવી રહી છે બસ, અને હવે જવાનું છે 24 તારીખે. આજે આખા દિવસનું એ જ વિચારતી હતી, હું કયા કપડાં પહેરીશ, શું કરીશ, શું નહીં, નવા લઉં કે ના લઉં, કઈ રીતે મેનેજ કરું, એક્ટિવા લઈને જવું કે બસમાં જવું, કે કયા વિડીયો બનાવીશ, બધાને દર્શન કેમ કરાવીશ, બધું મગજમાં મને આ જ બધું ચાલી રહ્યું હતું, બીજું કંઈ જ નહીં અત્યારે. ક્યારે આવશે 24 તારીખ ને માના દર્શન કરવા જઈશું ને. કયા કપડાં પહેરું, નવા કપડાં લઉં કે ના લઉં એ વિચારું, કારણ કે હેવી ડ્રેસ 5 થી 6 છે, તો શું કરું, લઉં કે ના લઉં એ વિચાર આવે. પણ શક્યતા જોઈશ, એક બે જોડી થાય તો નવા કપડાં લઈ લઈશ. આમ તો 2 દિવસનો પ્રસંગ છે, શનિ રવિ, તો શનિવારે પહેરવા, રવિવારે પહેરવા મારી જોડે હેવી ઓલરેડી કપડાં પડ્યા છે 2-3 જોડી, તો હું વિચારું રવિવારે તો એ પહેરીશ. પણ શનિવારે પહેરવા કંઈક યુનિક લેવાની ઈચ્છા છે, સાદો એવો ડ્રેસ કે કંઈક માતાજી કંઈક અખતરો કરીશું. અને અત્યારે તો ચાલી રહી છે પગાર નજીકની તારીખો, તો બસ હવે જલ્દી પગાર થઈ જાય તો બૂમ દઈને ઉડાઈ રે દઈએ રે. પછી મારે એક ભજન ગાવાનું હતું, તો આમ તો માઇકમાં મારો અવાજ બહુ સારો આવે, 2-3 જણાએ કીધું. હું કયું સોંગ ગાઉં, પણ હું આ કોમેડી જે વાત છે ને, હસવું આવશે ને, કોઈનો મજાક નથી, પણ હું મારી વાત કરું. પહેલાં દૂરદર્શન આવતું હતું અને એમાં પેલો રાગ ખેંચે, ખબર, તો એ જે ગાતા, તો ત્યારે હું આ વસ્તુ મને બહુ ગમતું હતું. એક્ટિવા લઈને આ ગાવું વગાડવાનો રાગ કયો કહેવાય, રાય મારો ડખો છે, મને પૂરતી માહિતી નથી, તો હવે એ સર્ચ કરશું. પછી મારા વિડીયોમાં બધી અધૂરી માહિતી તમને પૂરેપૂરી મળી જશે. તો હું છે ને, હું જ્યારે મતલબ એક્ટિવા લઈને એકલી જતી હતી ને, તો હું આ રાગડો તાણતી બહુ. મને નહીં ખબર આ ક્યાં પતવું જોઈએ, બટ મને આ રાગડો તાળો બહુ ગમતો અને હું તાણતી અને મને ખુશી થતી, જેમ મને અત્યારે ખુશી થાય છે. તો બસ બધાના જીવનમાં કંઈક ને કંઈક આવું હોય જે કરવાથી આપણને આનંદ મળે, તે કરવું જોઈએ. પણ એવી રીતે કરવું જોઈએ કે બીજાને તકલીફ ના થાય. મારી છોટી જોઈ શકો છો, તો મારા હેરનો ગ્રોથ ગયા વખતે જ્યારે હું રમેણમાં ગઈ હતી તો નાના વાળા હતા, મારો લુક આખો અલગ હતો. મેં આ વખતે હું જઈશ તો લુક આખો અલગ હશે, પણ લોકો મને ઓળખી જશે. મેં ઓર મેરી ચોટી પ્યારી સી ચોટી. તો આ મારા 2 વર્ષના હેરનો ગ્રોથ છે. હવે 4 વર્ષ થશે ત્યારે લગીને કમર સુધી વાળ પહોંચાડવાના છે, અને ચાંદીનો શું કહેવાય ચોટલો લાવવાનો થાય છે. અને મારા ચોટલો વાળ થઈ જશે લાંબા કમર સુધી, અને ચોટલો વળાશે એ ચાંદીનો ચોટલો લગાવવાની મારી ઈચ્છા છે. એટલે આપણે ચાંદીના ચોટલા માટે મારા વાળ લાંબા હું કરવા માગું છું. બસ મારા મમ્મી એમને જ્યારે એ લોકો પરણ્યા હતા એ ટાઈમે હતા ચાંદીના ચોટલા. ગામડા બાજુ હશે ખરી, ઘણા લોકો ચાંદીના ચોટલા લગાવતા હશે અત્યારે પણ, બરાબર. ચાંદીનો ચોટલો લગાવશે સુરેખા બેન, લિરિક્સ નથી આવડતા એટલે બીજું કંઈ નહીં. બાકી તો આટલા જોરથી કોણ ખખડાવે, આટલા જોરથી દરવાજો ખખડાવવાનો. તો બસ કંઈક બિસ્કિટ કંઈક પડ્યું હોય તો આપણે જે થોડું લો ફીલ થાય ખાવા. અને મારા ખોળો આખા ગામનો થયો, કંઈ ખોળો મટવાની કંઈ દવા હોય તો કહેજો રે હો. અને હા, મેં છે ને આપણા વિક્રમભાઈ ઠાકોરનું પાર્લેજી નહીં પડ્યું ખુલ્લું, 1-2 તો એમાંથી 2 આપને તોડીને ખાલી પાર્લેજી, તો નહીં ભાવે.
આપણા વિક્રમભાઈ ઠાકોર, આપણા ચહિતા, એમનું ઇન્ટરવ્યૂ હું જોયું અને યાર એ કેટલા સરળ ને સુલઝેલા કેટલું સરસ બોલે છે. અને એમને બાંસુરી વગાડીને, અરે યાર અમે નાના હતા ને ત્યારે અમારી ડીવેડી હતી, તો અમે વિક્રમભાઈને અને વિક્રમ ઠાકોરનું નામ પડે એટલે આહા હા હા, ઉંમરમાં મોટા છે તો આપણે વિક્રમભાઈ ઠાકોર કહીએ છીએ. અને એમના પિક્ચરો જોતા અને એમની ને રાધાની જોડી કેવી મજાની, ને એમને જે બાંસુરી વગાડી, બાપરે બાપ, મતલબ મજા આવી ગઈ આમ અલગ જ. ત્યારે એ ટાઈમે કીધું કદી કદી આંખોથી અડકી ના મેલું તને, હો મારા હૈયાના ઝૂલે ઝુલાવું તને, હો તું રડે તો રડીને હસાવું તને, તું રડે તો રડીને મનાવું તને, સાથી રે હો સાથી રે. મેં તો બહુ વર્ષો પહેલાં સાંભળ્યું હતું એટલે લિરિક્સ પાક્કા યાદ નથી, પણ વિક્રમભાઈના સૂરમાં જે ગીતો, બાપરે ગુજરાતી ગીતોની મોજ, વાહ. જેમ સાઈરામ દવે સાહેબે મોજ પાડી દીધી તેવા વિક્રમ સાહેબના અત્યારે જે ઇન્ટરવ્યૂ થયું અને લવારીમાં, અને જે એમના નાના નાના વિડીયો આવે છે ને, તો આમ વિક્રમભાઈનો જે સરળ સ્વભાવ સાંભળીને ને આમ જે વાતો મૂકે છે ને, આમ મજા આવી જાય છે જોવાની. અને બસ મજા આવી જાય છે. ગુજરાતનું ગૌરવ છે બાપા. ગુજરાતીઓ જે પ્રગતિના શીલે ચડાવે છે ગુજરાતને, ગુજરાતનું ગૌરવ છે ને મને ઘમંડ છે મારા ગુજરાતી હોવા ઉપર અને મારા ગુજરાતીમાં વાતો મૂકવા ઉપર. તો મારે થવાનું છે ભાઈ એક વક્તા. પહેલાં હું ખાઈ લઉં આ એક પાર્લેજી, પછી આગળ વધીએ. મને થોડું ડાઉન ફીલ થાય બેઠા બેઠા વિચાર શું કરવાનું. તમે ખાશો પાર્લેજી? આજે મને એવું લાગે મને તાવ આવશે. લઈ જમીન બે જ જોઈએ તો કદાચ ના બી આવે, ગેરંટી નહીં. આવી બી જાય, કોઈ નક્કી બી નહીં. તો બસ અગર કોઈ માહિતીની તો મને ખબર જ નથી, કારણ કે આ તમારી ચપચપ ચેનલ છે અને મારી ચપચપ સાંભળીને તમને 0.008% પણ ખુશી મળી હોય તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને મારું વાલું પરિવાર એક મજાની કમેન્ટ કરતા જજો. બાય, મળીએ કાલે.